સ્વામિનારાયણ. અરે તારીખ આજે 24 કે 23, તારીખ આજે 24 માર્ચ 2025 અને આપણે રામાનુજાચાર્ય કૃત આ શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે આ રામાનુજાચાર્યનું જીવન ચરિત્ર જોઈ રહ્યા છે. એમાં આપણે જોયું કે ભાઈ યાદવ પ્રકાશદાસજીના કહેવાથી રામાનુજાચાર્યની હત્યા કરવાની એટલે એમને ગંગાજીમાં ડૂબાડવાની કોશિશ કરી, પ્રયત્ન કર્યો, પણ રામાનુજાચાર્ય ભગવાનની કૃપાથી બચી ગયા અને ભગવાન લક્ષ્મીજી અને ભગવાન નારાયણ એમની મદદ કરી. અને એ એમ કહી કે પેલા જે એમ કહી કે જંગલમાં જ્યારે એ ખોવાઈ ગયા ત્યારે એમને મદદ કરી અને પછી ત્યાં એમને સેવા કરીને પછી વરદરાજનું જે મંદિર જે છે એ વરદરાજના મંદિર સુધી એ પહોંચી ગયા અને ત્યાં આવીને રામાનુજાચાર્ય જે છે તે કાંચીપુરીની અંદર વરદરાજ વિષ્ણુની સેવામાં જોડાયા. ત્યાં પછી યામુનાચાર્ય વિશે પછી આવ્યું કે ભાઈ યામુનાચાર્ય જે છે તેમને ખબર પડી કે શેષજીનો અવતાર જે છે તે થઈ ગયો છે અને એ એમ કહે કે અત્યારે આ કાંચીપુરીમાં છે. અને ત્યારે શ્રીરંગ ક્ષેત્રને વિશે આ યામુનાચાર્ય હતા, એમણે એમને મળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમ કહી કે વરદરાજ પધાર્યા પર રામાનુજ યાદવ પ્રકાશજીના ગંગાથી પાછા આવ્યા બાદ ફરી એમના સંગમાં લાગ્યા હતા. તેથી યામુનાચાર્યજીને નિરાશ થઈ શ્રીરંગ જવું પડ્યું. બરાબર, એટલે પાછા એના સંગમાં જ પાછા ચાલ્યા ગયા. કોના? ફરી એમના સંગમાં જ ચાલ્યા ગયા. કોના? યાદવ પ્રકાશના. એટલે યામુનાચાર્ય એને મળી શક્યા નહીં. આટલી કથા આપણે શનિવાર સુધી જોઈ હતી. થોડીક નામમાં એટલું બધું ખબર હે કાંચી એ નીચે સાઉથમાં. ચાલો, એવામાં કાંચી નગરીના રાજાની પુત્રીના શરીરમાં બ્રહ્મ રાક્ષસ આવતો હતો. જો આ ચાલુ થઈ સ્ટોરી હવે. બરાબર, એને કાઢવા રાજાએ અનેક ઇલાજ કર્યા પણ તે વ્યર્થ ગયા. ત્યારે યાદવ પ્રકાશને બોલાવ્યા. બરાબર, યાદવ પ્રકાશે ઘણા મંત્રોચ્ચાર કરવા માંડ્યા પણ તે સર્વને હસી કાઢી. બ્રહ્મ રાક્ષસે કહ્યું, તું વૃથા પાંડિત્યનો આડંબર કરે છે, પણ તું પૂર્વજન્મમાં કોણ હતો તે તું જાણે છે? જો આપણે આ વાત કરેલી ને તે. અને રાજેન્દ્રદાસજી ઉલટી રીતે કહી છે. રાજેન્દ્રદાસજી આને એવી રીતે કહી છે કે યાદવ પ્રકાશ દાસજીની દીકરીના બોડીની અંદર આવેલો આ બ્રહ્મ રાક્ષસ. પણ આમાં એવું લખેલું છે કે ભાઈ રાજાની પુત્રીના શરીરમાં જે હોય તે. આપણે કોઈ વ્યક્તિ જોડે લેવા દેવા નથી. એટલે એમ યાદવ પ્રકાશને ધમકાવી એણે પોતાના પૂર્વ જન્મની હકીકત કહી કે હું કંઈ નથી વાર છે, મને બીક નહીં લાગે, કુદરતી જા જરા પણ બીક નહીં લાગે, જરા પણ નહીં લાગે. એમ પહેલે 1995ની અતુલભાઈની સભા હતી ને, એમાં પણ બાજુમાંથી સાપો લઈ જાય, આમ બધા આખી સભા ઊભી રહે, મને જરા પણ બીક જ, હું બેઠેલો છું આમને આમ, ગમે તે જાય ને. આ લોકોને બી ખબર, મને બીક જરા બી નહીં લાગે. ખબર નહીં એમ આળસ છે મારી કે મને એમ ઊભા થવાની ઈચ્છા જ નહીં રહી જાય બેઠેલો ને, કંઈ ટેન્શન જ નહીં. એમ પછી આમ કરું એટલે ચાલ્યું જાય પેલું. પછી આ બધા બી હશે કે આ તો હાલો આમ જ કહ્યું તો ચાલ્યું ગયું. આ બધા બધા ઊભા થઈ જાય, કોઈ આમ જાય કોઈ એમ જાય. એ લોકો બી અતુલ બી એક ભાઈ તો એ બી આમ કરતો હતો. મને કંઈ તને બીક નહીં લાગતી? મેં કહું મને કુદરતી બીક નહીં લાગતી. હવે ખબર નહીં કેમ નહીં લાગતી ને. બરાબર, મારા સગાવાલા હોય ને એવું. બરાબર, ચાલો. એટલે શું કહ્યું, એમ યાદવ પ્રકાશને ધમકાવી એણે પોતાના પૂર્વજન્મની હકીકત કહી કે હું પોતે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો પણ ક્રિયા ભંશથી બ્રહ્મ રાક્ષસ થયો છું, પણ તું તો પૂર્વજન્મમાં ગો. એટલે આવી વાર્તાઓને એને અંગે વપરાતા ઘણા વિશેષણો કેવળ સંપ્રદાયના દ્વેષ થકી જ જન્મેલા, એમાં શક નથી. એટલે શું, તું તો પહેલાં ગો હતો. ગો એટલે આપણે તમને કહીએ ને પછી આમ કરીને પહેલાંના લોકો ગો નામની એક નાની એ આવતી હતી, એને શું કહે, પક્ષી જેવું કે પ્રાણી જેવું કહેવાય, નાની મગર જેવી નાની આવે. બસ બસ, એ જમીન ઉપર ચાલતી હોય ને ચોંટી જાય. પહેલાંના સમયમાં લોકો છે ને દોરી જોડે અને બાંધીને ઉપર કિલ્લા ઉપર નાખતા હતા, એટલે કિલ્લા ઉપર ચોંટી જાય ને પછી પેલા એની પરથી ચડી જાય. હા, શિવાજી મહારાજને એ બધા ગઢ પર સી ગયેલા. બરાબર, એટલે એ પાઠ હતો ને પહેલાં, એમાં એવું બતાવે છે કે ગો લઈને જતા હતા. એટલે ગોનો પહેલાં આવી રીતે ઉપયોગ થતો હતો. એ ગો હતો. આ કોણ હતા? આ યાદવ પ્રકાશદાસજી પૂર્વજન્મમાં ગો હતા. આવું પેલા બ્રહ્મ રાક્ષસે કહ્યું. પેલા રાજાની દીકરીની અંદર જે બ્રહ્મ રાક્ષસ હતો ને, એણે કહ્યું કે ભાઈ હું તો પૂર્વે પણ બ્રાહ્મણ હતો. બરાબર,
પણ તું કોણ હતો? પહેલાં બ્રહ્મ રાક્ષસ હતો. આવી રીતે સારંગપુરને વિશે પણ ઘણી ઘટનાઓ ઘટે છે. ઘણા વળગેલા હોય તો એટલા ખતરનાક હોય કે પેલા મંત્ર બોલે એની સામે પેલો પણ મંત્ર બોલે. એટલે એ પૂર્વજન્મનો કોઈ સુસંસ્કૃત જીવ હોય, ભણેલો ગણેલો હોય, પણ શું હોય, આચરણમાં દમ નહીં હોય, કંઈ બહુ મોટા પાપ કરેલો હોય, મોટી મોટી વાસના હોય, એને કારણે એ ભૂત કા બ્રહ્મ રાક્ષસ થયો હોય. પણ જીવ તો જેવો એવો ને એવો જ રહી ને. મેં તમને શું કહ્યું, જીવ એક એવો છે કે એ જેનો જેવો જીવ છે તેવો ને તેવો જ રહે. એમ જેનો જીવ બળ્યો છે તે ભૂત કે બ્રહ્મ રાક્ષસ બને ને તો બી એનું બળ એટલું જ કરે. અને જે અત્યારે ઢીલો છે તે ભૂત બ્રહ્મ રાક્ષસ બને તો બી એ ઢીલો જ બને. એમ સમજો, કારણ કે એ જીવનું લક્ષણ છે. જે મજબૂત છે તે કાયમ મજબૂત જ રહેવાનો, અને જે ઢીલો છે તે કાયમ ઢીલો જ રહેવાનો. એમ એ જીવનું લક્ષણ છે. એટલે જીવને મજબૂત કરવા માટે તમારે રોજ રોજ ઉપાયો કરવા પડે. સામાન્ય રીતે શું હોય, આપણા શરીરની તકલીફ હોય ને ઘણી બધી, એ શરીરની તકલીફ તો ઘણી વખત એવી હોય કે એ ઓછી વધતી થયા કરે, પણ તકલીફ હકીકતમાં આપણે પોતાને મેન્ટલ માનસિક વધારે હોય કે આપણે એવું વધારે લાગે કે આજે બહુ કામ કરી નાખ્યું, હવે નહીં કરવું, હવે આમ છે તેમ છે, ગરમી વધારે છે, આ વધારે છે, એમ કરીને આપણે આપણી જાતને પોતે જ કન્વિન્સ કરીએ એવી રીતે કે હવે કામ નહીં કરવું, કે હવે આ નહીં કરવું, કે જરા કંઈ નાની નાની બાબત થાય એટલે આપણે એવું થાય કે હવે આપતકાળ આવી ગયો એટલે આ ધર્મ લોપી દેવો છે, એમ આ આજ્ઞા નહીં પાડવી, આજે તો હવે આમ થયું એટલે આ ન થાય, પેલું ન થાય, એમ કરીને આપણે મૂકી દઈએ એ કામ. એકચ્યુઅલી એમાં એવું હોય કે એમાં કંઈ શરીરને પણ કંઈ લાગતું ઓળખતું નહીં હોય, કંઈ નહીં હોય, આપણે ન કરવું હોય એટલે આપણે બધા બહાનાબાજી કરીએ ને એ છોડી દઈએ. એ આપણા જીવનું લક્ષણ. સમજી ગયા મુકુંદાસ? આ બધા જીવના લક્ષણ આળાય. બાકી કરવાવાળો માણસ હોય તો બધી કોઈ પણ પરિસ્થિતિમાં એને જે કરવું છે તે કરે જ છે. બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ બ્રહ્મ રાક્ષસ હતા અને એ કોઈ ક્રિયાથી ભ્રંશ થયેલા, એટલે હું કોઈ ક્રિયા કરતા હશે, કર્મકાંડ કરતા હોય, એમાં અત્યારે પણ ઘણા લોકો એવું નહીં કરતા કે ભાઈ ગબડાવી દે પછી પૈસા લઈ બરાબર, પણ એને એ ખબર નથી કે પૈસા માટે જે કંઈ ગબડાવી દે છે તે બધું એના ખાતામાં જમા થાય છે, એ પછી ભોગવવું પડે. બરાબર? એટલે કોઈ પણ કામ તમે જે કંઈ કરો એ વ્યવસ્થિત જ કરવાનું. ચાલો, એટલે તું તો પૂર્વજન્મમાં ગો હતો અને તળાવમાં લોક અજીથા પતરારા નાખતા તે ચાટી તારો નિર્વાહ કરતો. એટલે બધા એઠા પેલા પતરારાને આ બધું તળાવમાં લોકો નાખે ને એ ખાઈને જ ગો ને એ બધા પશુ પક્ષીઓ તો જીવતા હોય. સૌભાગ્યે એકવાર કેટલાક ભાગવત વૈષ્ણવજનોએ પ્રસાદ આરોગી પતરારા નાખ્યા હતા, તેના અન્નના દાણા તાળા ખાવામાં આવ્યા હતા અને તેથી આ બ્રાહ્મણ દેહ તેને પ્રાપ્ત થયો. એટલે ભગવાનના ભક્તની પ્રસાદી એણે ખાધી, એનાથી એ બ્રાહ્મણ થયેલા. કોણ? યાદવ પ્રકાશદાસજી. મેં તમને જો આ વાત કરેલી ને પરમ ચોથે દિવસે, ત્યાં પહેલાંના સમયમાં શું હતું, ભગવાનના ભક્તો એવા ભક્તો હતા કે એ ભગવાનના ભક્તોનો પણ પ્રસાદ લોકો ગ્રહણ કરતા હતા. અત્યારે ના પાડેલી જ કે કોઈનું ઉચ્છિષ્ટ ના ખાવું, પણ અમુક સંજોગોમાં આ પ્રમાણે અમુક જગ્યા પર અમુક આ લોકો આવું કરતા હતા ને એને કારણે એવું થયું છે. અત્યારે પણ એવા જગતમાં ઘણા લોકો છે, નવા સાધુ બને ને તો જે કોઈ બહુ મોટા સાધુ હોય ને એનું ઉચ્છિષ્ટ લોકો ખાતા હોય છે. બીજા સંપ્રદાયની વાત કરું, આપણે ત્યાં તો એ છૂટ નથી અને આપણે એવી છૂટ આપવી પણ નથી કોઈને. આપણે કોઈને છૂટ આપનારા? કારણ કે ભગવાને પોતે જ્યાં કોઈનું ઉચ્છિષ્ટ ખાવાની ના પાડી હોય તો આપણે એ કોણ નક્કી કરનારા કે ભાઈ કોઈનું ઉચ્છિષ્ટ ખવાય કે કોઈનું ન ખવાય? ભગવાને ના પાડી એટલે આપણે ન ખાવાનું. ભગવાનનો પ્રસાદ લેવાય કે ભાઈ જગન્નાથપુરીને વિશે પણ તમે ભગવત પ્રસાદ લઈ શકો, સમજો. એટલે ભગવાનનો પ્રસાદ લેવાય, બાકી બીજા કોઈનું ઉચ્છિષ્ટ ખાવાનું આપણે ભગવાને ના પાડેલી છે. પણ પહેલાંના સમયમાં હરિભક્તોના મહાત્મય કે વૈષ્ણવોના મહાત્મયને કારણે કે સાધુઓના મહાત્મયને કારણે લોકો અમુક એનું ઉચ્છિષ્ટ ખાતા હતા. એટલે ત્યારની વાત છે કે ભાઈ એ ઉચ્છિષ્ટનું પણ મહાત્મય છે. પણ હવે આમાં તો ઉચ્છિષ્ટ કરતાં વધારે શું છે, તો ગો હતો. એ જન્મમાં એકા બ્રાહ્મણ હતા. હવે એ પશુ પક્ષી પ્રાણી હોય તે તો ખાતા જ હોય, બરાબર? એ તો કોઈનું પણ ઉચ્છિષ્ટ ખાય, એટલે એણે હવે ઉચ્છિષ્ટ ખાધું વૈષ્ણવનું, એને કરીને બ્રાહ્મણ થાય. એટલે ભગવાનના ભક્તની પ્રસાદીનું મહાત્મા અહીંયા બતાવેલું છે. પણ એને કરીને આપણે ભગવાનની આજ્ઞા લોપીને કોઈનું ઉચ્છિષ્ટ ખાવું નહીં. બધા ગુરુજી કરીને અમુકનું પાણી પણ પીવે છે આપણા સંપ્રદાયમાં, બરાબર? કે ગુરુજીના પગના ચરણારવિંદનું પાણી જે હોય તે પણ લોકો પીવે છે ઘણા, પણ એ પીવું જોઈએ નહીં. કારણ કે એ ગુરુજી અત્યારે સો કોલ્ડ કહેવાતા ગુરુજી હોય, પણ હવે એ શું કરતા હોય શું નહીં, એ માનવ ચરિત્ર એનું શું છે તે આપણે ખબર નથી. એટલે જય સ્વામિનારાયણ, આગળ વધો. ચાલો, તેના અન્નના દાણા તારા ખાવામાં આવ્યા અને તેથી આ બ્રાહ્મણ દેહ તને પ્રાપ્ત થયો છે. પણ મૂળ તો તું તમોયોનીનો જ જીવ છે. સ્વામી યાદવ પ્રકાશ સૌથી પાછળ નમ્ર ભાવે બેઠા હતા અને રામાનુજની તરફ બ્રહ્મ રાક્ષસે દ્રષ્ટિ કરીને કહ્યું. શું કહ્યું? રાજાની પુત્રીને પીડાથી મુક્ત કરવી હોય
તો પેલા શેષાવતાર ભાગવતજનનું પાદોદક મને પાવો એથી મારો મોક્ષ થશે. મેં કહ્યું ને કે એણે યાદવ પ્રકાશદાસજીની સામે જ એવું કહ્યું કે ભાઈ આ રામાનુજનું જે પાદોદક એટલે એનું ચરણામૃત એ મને પીવડાવો એટલે એનાથી મારો મોક્ષ થઈ જશે, કારણ કે એ શેષજીનો અવતાર છે. બરાબર. રાજાએ તે પ્રમાણે કર્યું અને રાજકન્યા સ્વસ્થ થઈ રાજાએ રામાનુજ સ્વામીનું સન્માન કરી કનકાભિષેક કર્યો. કહે છે કે એ સર્વદ્રવ્ય શિષ્યમંડળમાં રામાનુજજીએ યાદવ પ્રકાશને આપી દીધું. બરાબર, એ આપી દીધું એને. એ દ્રવ્ય લેવું યાદવ પ્રકાશને અને પૂર્વોક્ત માનભંગ થયા પછી કેવું લાગ્યું હશે એ સહજ કલ્પી શકાશે. યાદવ પ્રકાશમાં અથાગ અમાનુપ લોભવૃત્તિ કલ્પ્યા સિવાય આ માનવું પણ કઠણ પડે છે. એટલે એનામાં લોભવૃત્તિ બહુ હશે એટલે એણે આવું કર્યું. પણ આમાં સમજવા જેવું શું છે એ સમજો. એ જે ગો બન્યા હશે તે એના પૂર્વજન્મના કોઈ પાપને કારણે બન્યા હશે, અને પછી ભગવાનના કોઈ ભક્તોનો પ્રસાદ લીધો એટલે એ યાદવ પ્રકાશજી બ્રાહ્મણ બન્યા. સમજો. હવે એ ગો બન્યા પણ કોઈ પાપને કારણે તમોગુણી યોની પ્રાપ્ત થઈ એને, અને એને કારણે એ બન્યા. એટલે કહેવાનો મતલબ શું છે, જીવનો સ્વભાવ છે તે છૂટતો નથી. સમજો. પૈસા તો ઘણી વખત કોઈ પૂર્વના સુકૃતને કારણે ગમે તેવા પાસે આવી જાય, સફળતા તો આવી જાય, પણ એનો સ્વભાવ જે છે તેની ઉપરથી ખબર પડે કે આ કેવો વ્યક્તિ છે, એ કેટલો સફળ છે, કે એની પાસે કેટલા રૂપિયા પૈસા છે એનાથી ખબર નહીં પડતી કે કેવો વ્યક્તિ છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે ભાઈ એનો તમોગુણી સ્વભાવ, પેલી ગો યોનીમાં એ તમોગુણી સ્વભાવ હતો, કારણ કે લોકોનું ઉચ્છિષ્ટ ખાતો હતો એટલે એ ગો યોની ત્યારે તો ખાય જ. તો મૂળ એ ગો યોનીને પામ્યો કેમ કે પૂર્વે કંઈ કહેવાય એને પાપ કર્યા હશે જેને કરીને પામ્યો. એટલા માટે આપણે તમને કહીએ છીએ રોજ રોજ સુકૃત કરવાની આદત રાખો, થોડું થોડું છોડવાની આદત રાખો, અને છોડવા પાછળ પણ એવી રીતે છોડો કે ભગવત પ્રસન્નાર્થે છોડો. એવી રીતે ના કરો કે મારું કંઈ સારું થાય કે આને કરવાથી આમ થશે ને આ વારે કરીશ તો આમ થશે ને આનાથી આમાંથી છૂટીશ ને પેલી પનોતીથી છૂટીશ ને આ પનોતીથી, એવી રીતે ન કરો. ગો યોની આ પેલી નાની પેલી આવે તે ગો, આપણે પહેલાં પેલી રસ્તામાં ચાલતી હોય તે, જમીન પર ચાલતી હોય તે જમીનની પેલી પ્રાણી આવે તે પહેલાંના સમયમાં પેલા લોકો કિલ્લા ઉપર નહીં નાખતા હતા, કૂવામાં ચાલે ગો. ગો ગો ઘ ઘરનો ગ, હા ગો ગો નહીં ગો. એટલે એ હવે ઠીક છે ભાઈ તમોગુણી યોની છે એટલે એના પાપને કારણે એ ગો બને, એ કંઈ પણ બને. હવે તો સાપ બને છે ઘણા લોકો, સમજો લોભિયા હોય તે સાપ બને, એવું કંઈ નથી. ઘણી બધી એવી યોનિઓ છે કે જેમાં એ તમોગુણી હોય તે જાય, પાપ કરતા હોય, મંદિરે પણ આવતો હોય તો પણ જાય, મંદિરમાં કોઈ વ્યવસ્થામાં જોડાયેલો હોય, મંદિરના દ્રવ્યની દેવ દ્રવ્યની ચોરી કરે, આ તે કરે તો પછી નીચ યોનીને પામે. બરાબર. એટલે કોઈ દિવસ કોઈ પણ પ્રકારે એવો સ્વભાવ રાખવો નહીં, કારણ કે સ્વભાવ એ જીવનું લક્ષણ છે. હું તમને હજુ પણ કહું છું, મંદિરે આવવાથી એને ફાયદો થશે આપણે ના નહીં પાડતા, પણ સ્વભાવ છોડવો બહુ અઘરો છે. ભગવાને કહ્યું એ પ્રમાણે જો સ્વભાવ ન છૂટે ને આ સત્સંગમાં રહીને સ્વભાવ ન છૂટે તો પછી દુનિયામાં કોઈ જગ્યા પર છૂટવાનો નથી. બરાબર. એ આપણું સેન્ટેન્સ જ છે, એ યાદ જ રાખજો. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ કિંગ, બિહેવ લાઇક અ કિંગ, વન ડે યુ વિલ બીકમ અ કિંગ. તમે આજે શું છો એ વિચાર છોડી દેવું, તમારે રાજા જેવો વિચાર રાખવાનો કે હું રાજા છું, અરે બિહેવ લાઇક અ કિંગ, એટલે રાજાની જેમ જ કરો, ચાલ ઢાલ બધું તમારું રાજા જેવું હોવું જોઈએ. વન ડે યુ વિલ બીકમ અ કિંગ. હા હા, તમે રાજાની જેમ બધી ક્રિયા કરવા માંડો, ભલે તમારા ખિસ્સામાં કંઈ નથી પણ તમે ક્રિયા બધી રાજા જેવી કરવા માંડો. મગજમાં એવા વિચાર ચાલુ કરો કે હું રાજા છું. પહેલાં ભિખારી વૃત્તિ છોડી દઉં કે મને મફતનું મળી જાય, આનું મળી જાય, તેનું મળી જાય, આ બધું છોડી દેવું. નાની નાની બાબતમાં મગજમારી કરવાની બંધ કરી દેવું. 5 રૂપિયા માટે રિક્ષાવાળા જોડે મગજમારી કરવાની બંધ કરો, 10 રૂપિયા માટે ઘરવાળા જોડે લડવાની મગજમારી બંધ કરો, 200, 500, 1000 રૂપિયા માટે ભાઈ જોડે ઝઘડો કરવાનું બંધ કરી દો. આ બધું બંધ કરી દેવું પહેલાં, સમજો. બરાબર. કેમ? એ બંધ કરશો ને એટલે તમારા મગજમાં એક વિચાર ચાલુ થશે કે હું રાજા છું, રાજા છું, રાજા છું. એક દિવસ તમે રાજા 100% બનશો. લખીને આપું, જાઓ, પ્રોસેસ છે આ. પણ તમે આવી રીતે જ મગજમારી કરતા રહેશો ને 5 રૂપિયા માટે, 10 રૂપિયા માટે, તો તમે એવા ને એવા જ રહેશો, 5 ને 10 રૂપિયાવાળા જ રહેશો. તમારી પાસે ગમે એટલા પૈસા હશે, પ્રતિષ્ઠા હશે, એટલે પ્રતિષ્ઠા સો કોલ્ડ હશે, તમે જશો પછી લોકો એમ જ કહેશે યાર હજુ તો 100 રૂપિયા છૂટતા નથી આનાથી. રિસ્પેક્ટ નહીં બનશે તમારી, સમજો. બરાબર. એટલે રાજાના દીકરા બનવું હોય તો રાજા જેવું વિચારવું પડે. એ જીવનું લક્ષણ છે, હું તમને હજુ પણ કહું છું. એમાં કોઈ
પૈસા છે નથી એ કોઈ મેટર જ નહીં કરતું, એ જીવનું લક્ષણ છે. આજે પણ મને મારા મિત્રો મળે ને ઘણા વર્ષો પછી પણ, તો મને આજે પણ કહે, અમારી પેલી કાઉન્સિલની એક મિટિંગ હતી એમાં હું ગયો હતો, તો એ બધા જમવા બેઠા, બધા ઉતાવળમાં દોડે. હું શાંતિથી ગયો, મેં કહું આપણે કંઈ કરવાનું નથી, ઊભા રહેલા. મને કીધું હજુ પણ એવી રીતે જ. મેં કહું ના, આપણે એવી રીતે જ જીવીએ હજુ પણ. પહેલાં પણ હતું તો મારી ડીશ હોય ને, જે મને એવું લાગે કે આપણે આમાં કંઈ ચાલે એવું નથી, એટલે હું ડીશ લેવું ખરો ને પછી પેલા લોકોને આપી દઉં. તે કહે તું હજુ પણ એવી રીતે જ કરે જ. મેં કહું હું એવી રીતે જ કરું છું. 30 વર્ષ થઈ ગયા આ વાતને, તો પણ એ જીવનું લક્ષણ છે, સમજો, બરાબર. અને એ તમારે ડેવલપ કરવું પડે, એ તમને કોઈ શીખવાડે નહીં, એ તમારે ડેવલપ કરવું પડે કે ના આપણે આ વસ્તુ નહીં કરવાની, આપણે આ શોભતું નથી, આ કામ આપણી ક્રેડનની નીચેનું કામ છે, આપણું સ્ટેટસ આ કામ આપણે કરવા નહીં દે, આપણા માટે આ સન્માનનીય નથી, છોડી દેવું, ન કરવું. એ સમજો, કોઈ વસ્તુ મેળવવાથી કોઈ વ્યક્તિ મોટો નહીં થતો, યાદ રાખજો. એ આપણી ખાલી ફક્ત ને ફક્ત એવી માનસિકતા છે. તમે છોડશો પછી જ મોટા થશો, મેળવવાથી મોટા ન થશો. ઉલટી મેળવવા પાછળ જે પાપ કરશો ને, એ પાપ કરવાની સજા આવી બધી છે, નીચ યોનીને પ્રાપ્ત થાય. આ તો આમાં તો લખેલું છે ઉદાહરણ સહિત, ગીતાજીમાં તો ચોખ્ખું જ લખેલું છે કે એ અંધતમ નામના નરકમાં જાય, કે નીચે નીચે એમ કહે કે નીચ યોનીને પામતો જાય, એ મૂઢ જીવાતમાં, આવું કહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને. એટલે ઉત્તરે તમોગુણી યોનીને પામતો જાય છે, એવા કર્મો કરી કરીને એ જીવ. તો મનુષ્ય જન્મ મળેલો છે, ભગવાને તમને હાથમાં ચાન્સ આપેલો છે. મોટા મોટા ઊંચા કર્મ કરો, ભગવાનને રાજી કરવા માટેના કર્મ કરો. પોતાની પાસે જે કંઈ છે તે એની બીજાને અછત હોય તો એને મદદરૂપ થાવ, બરાબર. મોટા માણસ બનવા માટે પહેલાં મોટું મન રાખો, તો મોટા થઈ જશો. એમ ખોટી એવી આશા નહીં રાખવાની કે લોકો મને જબરજસ્તી મોટો બનાવે. રાહુલ ગાંધીની એમ ખોટી આશા નહીં રાખો કે ભાઈ હું વડાપ્રધાન બની જાઉં, વડાપ્રધાન. એમ કોઈ થોડું વડાપ્રધાન બનાવી છે, સમજો. એવી રીતે તમારે બિહેવ કરવું પડે. ભાઈ તમે છોકરડા જેવું વર્તણૂક કરો તો તમને કોણ વડાપ્રધાન બનાવે, બરાબર. એટલે અહીંયા યાદવ પ્રકાશના ઉદાહરણથી એ શીખવાનું છે કે એ ભલે પંડિત હતા, વિદ્વાન હતા, સંસ્કૃત ભણાવતા હતા, મોટી પાઠશાળા ચલાવતા હતા, આટલા બધા વિદ્વાન હતા, તો પણ જોઉં તમે કે એને કેટલો લોભ હતો કે ભાઈ આટલું બધું એનું અપમાન થયું. રાજાએ જે કંઈ ધન ધાન્યાદી જે કંઈ આપ્યું તો રામાનુજાચાર્યને કંઈ લેવા દેવા હતું ને, એ આપીને ચાલ્યા ગયા, તો પણ યાદવ પ્રકાશ દાસજીએ લઈ લીધું. એટલે એને લોભ કેટલો હશે વિચાર કરો. ભરી સભામાં આવું થયું તો પણ એને લઈ લીધું, એટલે એ કેટલો લોભી વ્યક્તિ હશે, તમે વિચારો. મેં તમને શું કહ્યું, આ બધા જીવના લક્ષણ છે, સમજો. સંતોષ લોભનો સૌથી મોટો રાઇવલ છે, એટલે એનો વિરોધી શબ્દ છે. જેવો તમારા જીવનમાં સંતોષ આવી ગયો ને, એટલે પતી ગયું, તમે ધીરે ધીરે લોભ મૂકી દેશો. પણ ગમે એટલા રૂપિયા કમાશો, કે ગમે એટલી સત્તા આવશે, કે ગમે એટલું સામર્થ્ય આવશે, લોભ ન છૂટશે. હજુ લાવ, એ છૂટશે જ નહીં. જે દિવસે તમારા જીવનમાં સંતોષ આવ્યો ને, તે દિવસથી તમને લોભ ન આવશે. તમને એમ થશે કે હવે આમાં કંઈ છે નહીં, મૂકીને જ જવાનું છે છેલ્લે, બરાબર. ચાલો, શ્રી યામુનાચાર્યનો જીવ શ્રી રામાનુજમાં ભરાયો હતો. પોતાને દેહ ત્યાગના 8 દિવસ જ રહ્યા હતા. તમે જે સ્ટોરી કહેલી તે પેલી અંગૂઠાવાળી આવશે હવે. એમણે રામાનુજજીને તેડી લાવવા પોતાના એક શિષ્ય મહાપૂર્ણ સ્વામીને કાંચી મોકલ્યા. આ મહાપૂર્ણજી કાંચી ગયેલા. હવે આ સ્ટોરી પણ બહુ જોરદાર છે. સંપ્રદાયોમાં ઘણા બધા, શ્રી સંપ્રદાયમાં બહુ ફેમસ છે આ સ્ટોરી. આ સ્ટોરી પણ સમજવા જેવી છે. હવે યામુનાચાર્યને ખબર પડી ગયેલી કે આ શેષજીનો અવતાર થઈ ગયો છે, એટલે એમને રામાનુજાચાર્યને કોઈ પણ હિસાબે મળવું હતું. હવે એમનો દેહાંત સમય નજીક આવવા માંડેલો, એટલે એમને થયું કે મારે કોઈ પણ રીતે રામાનુજાચાર્યને મળવું છે. જો કેવી આખી પરાકાષ્ઠા છે તે જોઈ લઉં તમે. એક યાદવ પ્રકાશ દાસજી, જે એના વિદ્યાર્થી તરીકે રામાનુજાચાર્યને ભણાવતા હતા, એની જોડે રહેતા હતા, પણ એ ગુણવાન વ્યક્તિના ગુણને ઓળખી નહીં શક્યા. એટલે શેષજીનો સાક્ષાત અવતાર એની જોડે હતો, તો એને મારવાનો પ્રયત્ન કરતા હતા, કે એની જોડે એને જેલસી હતી, એના શિષ્ય હતા તો પણ. અને એક યામુનાચાર્ય, કે જે એમને ખબર પડી કે શેષજીનો અવતાર થઈ ગયો છે, એ એને જીવનમાં મળેલા નહીં હતા, તો પણ એને એવું હતું કે ના, દેહ છોડવું એ પહેલાં આને મળવું છે, સમજો. બતાવી દીધી તમને. એટલે મેં તમને શું કહ્યું કે કોઈ વ્યક્તિની ગુડનેસ સમજવા માટે પહેલાં તમારે ગુડ બનવું પડશે. તમે એમને એમ કોઈની ગુડનેસ નહીં ઓળખી શકો. સારા માણસની તમારે મોટપ જાણવી હોય તો પહેલાં તમારે સારા બનવું પડશે. દુર્યોધનને આખી દુનિયામાં કોઈ સારું લાગતું જ નહીં હતું.
કેમ? કારણ કે પોતે એવો વ્યક્તિ હતો અને દુર્યોધનની સામે યુધિષ્ઠિર એને બધા જ સારા લાગતા હતા. કેમ? કારણ કે પોતે ગુડનેસ હતી એનામાં, એ સારા વ્યક્તિ હતા. આ યામુનાચાર્ય અને યાદવ પ્રકાશ દાસજીનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે એક એને નહીં મળેલા હતા રામાનુજાચાર્યને, તે એને મળવું હતું યામુનાચાર્યને. યાદવ પ્રકાશ દાસજીની આખી જિંદગી સાથે ને સાથે રહ્યા રામાનુજ સ્વામી, પણ એને મારવાના પ્રયત્ન કરતા હતા. બરાબર? એટલે સારા વ્યક્તિની કદર પણ સારા વ્યક્તિને જ થાય, સમજજો, ખરાબ માણસને ન થાય. અને ઓછું ભણેલો સારો વ્યક્તિ ન બની શકે અને સારું ભણેલો હોય સમજવું હોય એ જ સારો વ્યક્તિ બની શકે, એ પાછી ખોટી વાત છે, હાવ ખોટી વાત છે. ઓછું ભણેલા હોય કે વધારે ભણેલા હોય એને કંઈ લેવા દેવા નથી, એ પણ પાછું જીવનું જ લક્ષણ છે, કોણ સારો છે કે કોણ ખરાબ છે. સમજો, સારો સારો જ રહી છે ને ખરાબ ખરાબ જ રહી છે, અને ભણવા લેવાની કોઈ લેવા દેવા જ નથી. બરાબર? એટલે બધી માથાકૂટ મૂકી દેવું. તમારે પોતે શું કરવાનું છે તમે જાતે નક્કી કરો. તમે બધા પોતે પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી એટલે ઓળખાણ ધરાવો છો. જીવ બધા એક જીવ છે, આમ અનેક જીવ છે, પણ તમે બધા એક જીવ તરીકે પોતાની એક ઓળખાણ ધરાવો છો ને અનાધિકારથી તમે બધા કે હું આપણે બધા એક કર્મ કરતા આવીએ છીએ અને આપણા બધાનું કર્મનું એક ખાતું છે અને એ પ્રમાણે અત્યાર સુધી આપણે રહ્યા છે ને આના પછી પણ આપણે એ પ્રમાણે જ આપણું જીવન ચાલવાનું છે. એટલે જેટલા આપણે પોતે સુધરી શકશું કે જેટલા આપણે પોતે આ બધું કરશું તેટલું આ બધું થશે. બરાબર? ચલો, એટલે મહાપૂર્ણજીને એમ કહે કે ભાઈ એ યામુનાચાર્યજીએ શું કર્યું, રામાનુજાચાર્યને લેવા માટે મોકલા. હવે ત્યારે તો એ ક્યાં હતા તો સાંભળો. શિષ્ય મહાપૂર્ણને કાંચી મોકલ્યા. મહાપૂર્ણ સ્વામી કાંચીમાં આવી વરદરાજના મંદિરમાં ભગવાન સમક્ષ આચાર્યશ્રીનું કરેલું સ્તોત્ર ગાતા હતા. એમાંનો સ્વાભાવિકા અનવધિકાતી શયેષિસ્તૃત્વમ નારાયણ ત્વયિન મૃષ્યતિ વૈદિક કહ બ્રહ્મા શિવ સતમખ પરખ સ્વરાયી ત્યતે અપી યસ્ય મહિમાન વિપૃસસ્તે. આ શ્લોક સાંભળી રામાનુજજી હર્ષચકિત થયા. રામાનુજાચાર્ય આ શ્લોક સાંભળ્યો એટલે હર્ષચકિત થયા અને મહાપૂર્ણ સ્વામી પાસે આવી આ શ્લોક કોને રચેલો છે એમણે પૂછ્યું. આ પણ પાછી એક વાત છે, એક હોશિયાર વ્યક્તિ હોય એ જ બીજાની હોશિયારીને ઓળખી શકે છે. સમજો, દાખલા તરીકે તમે બહુ સારા વક્તા છો કે તમે બહુ સારા વ્યાકરણ બોલનારા છો, તો તમે કદાચ વ્યાકરણના કોઈ શબ્દ બોલો છો કે કોઈ સ્તોત્ર કે કોઈ મંત્ર બોલો છો તો સામેવાળો એ ભણેલો છે તો જ એને ખબર પડશે. બાકી જે નથી ભણેલો એને ભેંસ આગળ ભાગવત છે. સમજો, એટલે આ પણ એક સમજવા જેવી બાબત છે કે દરેક માણસ સામે તમે કોણ છો શું છો એના લવારા કરવાની કોઈ જરૂર નથી. સામેવાળા માણસની પર્સનાલિટી તો જો. બરાબર? અત્યારે કેટલા લોકોને સંસ્કૃત આવડતું હશે? 2% લોકોને પણ નહીં આવડતું, તો એની સામે તમે સંસ્કૃતમાં બોલો તો એ કંઈક એને ખબર પડવાની નથી. વાંચતા નથી આવડતું લોકોને, ઉચ્ચારણ નથી આવડતા, વિભક્તિ નથી આવડતી, વ્યાકરણ પણ નથી આવડતું, પછી એની સામે તમે સંસ્કૃત બોલો એનો કોઈ મતલબ નથી. સમજો, એ પ્રમાણે જેને અંગ્રેજી નથી આવડતું એની સામે તમે અંગ્રેજીમાં લવારા કરો, કમ ટુ માય હાઉસ ને આને તેને, એને શું સમજ પડે? સમજો. બરાબર? એટલે જેને જે ભાષા આવડે છે, જે કયા લેવલનો માણસ છે એ સમજી વિચારીને એની સાથે વાત કરો. બરાબર? વિદ્વત્તા છે તો વિદ્વત્તાને એન્કેસ કા કરવાની છે એના માટે સૌથી વધારે વિદ્વત્તાની જરૂર છે. જ્ઞાનની સૌથી વધારે જરૂર કાં છે કે તમારું જ્ઞાન છે એ કોણ ઓળખી શકે એવું છે, એની ઓળખાણ તમને થવી એ તમારી જ્ઞાનની સૌથી મોટી કિંમત છે. બરાબર? પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ પાસે તમે જાઓ અને ત્યાં જઈને પછી તમે પીએચડીના સ્ટુડન્ટને જે ભણાવતો એ ભણાવવા માંડો તો પેલા પહેલાં ધોરણના છોકરા બિચારા શું કરે? માથું પકડે અને પથ્થર મારે તમારી ઉપર. બરાબર? એટલે મહાપૂર્ણજીએ જે કંઈ શ્લોક બોલ્યા એ રામાનુજાચાર્યને ખબર પડી, કારણ કે રામાનુજાચાર્ય વિદ્વાન હતા. સમજો. બરાબર? એટલે એ બહાર આવ્યા અને એમણે પૂછ્યું કે આ શ્લોક કોનો છે? મહાપૂર્ણ સ્વામીએ પોતાના ગુરુનું નામ દીધું. એટલે એમણે કોનું નામ દીધું? યામુનાચાર્યનું નામ દીધું. અને બંને જણા શ્રીરંગ જવા નીકળ્યા. હવે આખી તમારી જે કાલે તમે પરમ દિવસે વાત કરેલી એ કોણ? મહાપૂર્ણજી અને રામાનુજાચાર્ય બંને શ્રીરંગ ક્ષેત્રના વિશે નીકળ્યા. કેમ નીકળ્યા? શ્રીરંગ ક્ષેત્રના વિશે કોણ હતા? યામુનાચાર્ય હતા. બરાબર? તેઓ જઈ પહોંચે છે તે પહેલાં
તો શ્રી યામુનાચાર્યે દેહ છોડ્યો. હવે પહોંચે છે પહેલાં એમણે દેહ છોડી દીધો. કોણે? યામુનાચાર્ય. અને નદી કાંઠે વૈષ્ણવોને એમનું સબ લઈ આવેલા જોયા. એટલે પેલા વૈષ્ણવો જે હતા એમના સંપ્રદાયના તે બધા એમનું નદી કાંઠે સબ લઈને આવેલા હતા. શ્રી રામાનુજ સ્વામીને ઘણો ખેદ થયો. સબ ઉપર દ્રષ્ટિ ફેરવતા 3 આંગળી વળેલી નજર પડી. એટલે એમણે દુઃખ થયું ને પછી એમણે જોયું તો સબ ઉપર તો 3 આંગળી આમ વળેલી હતી. સમજો કોની? યામુનાચાર્યની. આ ઇતિહાસની સૌથી મોટી ઘટના છે. સમજો કે એક વ્યક્તિ મૃત છે અને એણે આમ કરીને આંગળી વાળેલી છે ને એને આમ બોડી આમને આમ પડેલું છે એનું સબ મૃત વ્યક્તિનું. સમજો. અને જેને એને મળવાનું છે તે એને મળવા આવે છે. બરાબર. આમાં રામાનુજાચાર્યના ધૈર્યની પણ કસોટી થાય છે. એટલે કહેવાનો મતલબ બીજો પણ એક છે, ધીરજવાન વ્યક્તિ કોણ છે? એ કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ નહીં ખોતો. પરિસ્થિતિ ગમે તે હોય પણ એ વિચાર્યા કરે છે. બરાબર. જે વ્યક્તિ વિચારશીલ હોય, ધીરજ નહીં ખોટો, એને કદાચ બધા રસ્તા બંધ થઈ જાય ને તો પણ કોઈક વખત કોઈક રસ્તો ખુલી જાય એના માટે. પણ જે ધીરજ ખોઈ દે તે રસ્તા ખુલ્લા હોય તો પણ એને ખબર ન પડે કે આ રસ્તો ખુલ્લો છે. એટલે રામાનુજાચાર્યએ ધીરજ રાખી અને શું કર્યું તે સાંભળો કે ભાઈ સબ ઉપર દ્રષ્ટિ ફેરવતા 3 આંગળી વળેલી નજર પડી. કહે છે કે રામાનુજ સ્વામી આનો મર્મ તુરત સમજી ગયા. એ 3 જે આમ આંગળી વળેલી હતી એનો મર્મ જે રામાનુજાચાર્યએ સમજી ગયા અને કહ્યું કે આ 3 પ્રતિજ્ઞા પૂર્ણ કરવું એમ આપની ઈચ્છા છે. એટલે એમણે પૂછ્યું, પેલા સબને પૂછ્યું. કોણે? રામાનુજાચાર્યએ. આ તમે જે 3 આંગળી વાળેલી છે, જે 3 પ્રતિજ્ઞા કરી એ પૂર્ણ કરવાની છે ને મારે, એવી ઈચ્છા છે તમારી? ચલો. એક તો બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવું. એ આ રહ્યું. આ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય એમણે લખી દીધું. કોણે? રામાનુજાચાર્યએ. આવી ઈચ્છા કોની હતી? યામુનાચાર્યની હતી. એટલે એમણે શું કહ્યું? એક તો બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરવું. બરાબર. બીજું શ્રીમદ પરાશર મુનિ, એટલે જુઓ વિષ્ણુ પુરાણનો ઉપકાર જાણી એમનું નામ રાખવું. બરાબર. તથા શ્રી આલવાર પારાંકુશ એટલે સતકોપનું નામ રાખવું. બરાબર. એટલે એમાં શું છે કે નામ જે રાખવાના કહે એમાં પરાશર મુનિનું નામ રાખવાનું કહ્યું. બરાબર. અને એમ કહે કે આલવાર જે આપણા પેલા સતકોપ મુનિ હતા એનું નામ રાખવાનું કહ્યું. કારણ કે સતકોપ મુનિનો બહુ મોટો ઉપકાર છે. કારણ કે સતકોપ મુનિએ જ્યારે કોઈ આચાર્ય પરંપરા ન હતી ત્યારે આપણી આ જે પરંપરા જે છે, કઈ પરંપરા? સનાતન પરંપરા, એને સાચવવા માટે બહુ જોરદાર પ્રયત્ન કરેલો. દ્રવિડ સંસ્કૃતિની અંદર, દ્રવિડની અંદર, ભાષાની અંદર એમણે બધા ગ્રંથો, વેદાંત આ બધું રચેલું અને એમણે ફરીને એનો પ્રચાર કરેલો. કાં? આખા ભારત વર્ષને વિશે. એટલે એ સતકોપ મુનિનું નામ રાખવાનું કહ્યું. આ 3 કાર્યો કરવા શ્રી રામાનુજ એક પછી એક પ્રતિજ્ઞા કરતા ગયા. એટલે એ પ્રતિજ્ઞા કરતા ગયા આ પ્રમાણે તેમ 3 આંગળી એક પછી એક ઉગડતી ગઈ. એટલે એ જેમ એમણે પ્રતિજ્ઞા કરી પહેલાં બ્રહ્મસૂત્રની, એટલે પહેલી આંગળી ખુલી ગઈ. બરાબર. પછી નામ રાખવાનું જે કહ્યું છે શ્રીમદ પરાશર મુનિ, એટલે શું કહેવાનું છે કે એનો ઉપકાર જાણી એમનું નામ રાખવું. એટલે પરાશરનું નામ રાખવાનું કહ્યું એટલે બીજી ખુલી ગઈ. અને ત્રીજું કહ્યું એમણે કે જે આલવાર પરાંકુશ મુનિ એટલે સતકોપનું નામ પણ રાખવું, એટલે ત્રીજી પણ ખુલી ગઈ. બરાબર. એટલે યામુનાચાર્યનો જે સંકલ્પ હતો તે રામાનુજાચાર્ય સમજી ગયા કે ભાઈ આવો સંકલ્પ કર્યો હોવો જોઈએ આ વ્યક્તિએ. સમજો એનું કારણ શું છે પહેલાં એક સમજીએ. યામુનાચાર્ય જે લેવલના વ્યક્તિ હતા અને રામાનુજાચાર્ય જે લેવલના વ્યક્તિ હતા, તો યામુનાચાર્ય અગર કોઈ સારા વ્યક્તિને મળે અને રામાનુજાચાર્ય ત્યારે યંગ હતા, તો યામુનાચાર્યની પહેલી ઈચ્છા એવી જ હોય કે ભાઈ તમે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરો. પ્રસ્થાનત્રયી જે કયા તે શું કરે? બરાબર. ઉપનિષદો ઉપર ભાષ્ય કરે, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરે અને ત્રીજું ગીતાજી ઉપર ભાષ્ય કરે. તો બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય એટલે સૌથી ટોપ ક્લાસ વ્યક્તિ જે હોય તે જ કરી શકે. હવે એમનો સંકલ્પ આવ્યો હતો ને રામાનુજાચાર્ય એ પ્રમાણેના વ્યક્તિ હતા એટલે એને સમજ પડી ગઈ કે ભાઈ આ જ આજ્ઞા હોવી જોઈએ કારણ કે આ કામ બાકી જ હતું. એટલે એમણે એ પ્રમાણે સંકલ્પ કર્યો. એટલે પેલા શબ્દની જે 3 આંગળી હતી એ બધી ખુલી ગઈ એક કરીને. સમજો. બરાબર. વેવલેન્થ મળવી જોઈએ. હું શું વિચારું છું તે આને ખબર પડી જાય. હું એ જે વિચારે છે તે મને ખબર પડી જાય. ઘણી વખત 100માંથી 80 વખત એવું થાય. પછી હું એને તરત કહું બોલતો આવું વિચારી રહેલો જ નથી કે હા હું એવું જ વિચારી રહેલો છું, કે મને કંઈ આવું વિચારે જ નથી. એ વેવલેન્થ ખબર પડવી જોઈએ. તમે એક સાથે ઘણા વર્ષોથી એકબીજા સાથે રહેતા હો તો એકબીજાની વેવલેન્થ જે છે તે ત્રિજ્યા જે તમને ખબર પડી જવી જોઈએ કે આ લાઈન પર આ વિચારી શકે છે. પછી ધંધાડા વગરની વાત કરે ને કોઈ વ્યક્તિ તો સમજી લેવાનું કે આને હજુ આપણી વેવલેન્થ નહીં ખબર પડી. સમજો. બરાબર. એ વેવલેન્થ ઓળખવી બહુ અઘરું કામ છે.
કારણ કે તમે જે વેવલેન્થના વ્યક્તિ છો ને તમે એટલી જ વેવલેન્થ પકડી શકો, એનાથી મોટી કે એનાથી ઊંચી ન પકડી શકો. બરાબર? એટલે હું તમને કહું છું કે પોતે પોતાનું જે લેવલ જે છે તે રોજ રોજ ઊંચું કરતા જાઓ. એ પોતાની રીતે ઊંચું કરવાનું છે, ધીરે 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 એને ઊંચું કરતા જાઓ. બરાબર? તો જ ઊંચું થશે. બાકી તમે પણ એ જ ગધા ખાના જાને ને ગધા સોના જાને ને ગધા ઉઠના જાને, એમાં ને એમાં જીવન નીકળી જશે. ચાલો, રામાનુજજી કાંચી પાછા આવ્યા અને શ્રી વરદરાજજીની સેવામાં પાછા જોડાયા. કાંચીપુરમ એમની મેઇન જગ્યા હતી અને એ પાછા આવીને વરદરાજ મંદિરમાં પાછા સેવા કરવા માંડ્યા. બરાબર? સમય કહેજો ભાઈ, ઇન્ટરેસ્ટિંગ ચાલે ને એટલે ભૂલી જવાય. શ્રી વરદરાજજીએ શ્રી કાંચીપુરના સ્વામી દ્વારા એમને પૂછેલા 6 પ્રશ્નોના નીચે પ્રમાણે 6 ઉત્તર 1.5 શ્લોકમાં આપ્યા છે. એક મિનિટ, વચ્ચે કંઈ પાનું રહી ગયું કે નહીં એ જોઈએ. 27 ને 28 ના. એટલે શ્રી વરદરાજજીએ શ્રી કાંચીપુરના સ્વામી દ્વારા, બરાબર, એમને પૂછેલા 6 પ્રશ્નોના નીચે પ્રમાણે 6 ઉત્તર 1.5 શ્લોકમાં આવ્યા છે. પહેલો એનો એ, હું ભગવાન વિષ્ણુ નારાયણ વાસુદેવ જ પરમ તત્વ છું. એટલે વરદરાજજી પોતે શું બોલ્યા કે હું કોણ છું? ભગવાન વિષ્ણુ નારાયણ વાસુદેવ પોતે પરમ તત્વ છું. આજે જ સ્વામી કહેતા હતા, ભગવાનના જે અર્થ સંભળાવતા હતા એમાં એ બધું આશે કહેતા હતા કે ભાઈ યોગીઓ જેને પરમાત્મા કહે છે, જ્ઞાનીઓ જેને પરબ્રહ્મ કહે છે, ભક્તો એને જ ભગવાન કહે છે. પણ આ બધા શબ્દો જે છે તે એકાર્થમાં છે, એક જ વ્યક્તિ માટે ઉચ્ચારેલા બધા શબ્દો છે. અને એ જે તત્વ જે છે યોગીઓનું પરમાત્મા કે જ્ઞાનીઓનું પરબ્રહ્મ કે ભગવાન માટે ભક્ત માટે ભગવાન, એ જ સર્વોપરી તત્વ છે. એ સર્વોપરી તત્વ જે છે તે પરબ્રહ્મ તત્વ જ છે. એ સર્વોપરી કોઈ એવું નથી કે ભાઈ કોઈ એક માટે જે સર્વોપરી છે. સમજો, એ તત્વ જ સર્વોપરી છે. અને એ તત્વ તરીકે સર્વોપરી છે તો એને જેટલા ભજનારા છે તે દરેક માટે સર્વોપરી જ છે. એવું નથી કે ભાઈ આપણા માટે આપણા ભગવાન સર્વોપરી. પરમાત્મા તત્વ જ સર્વોપરી છે. સર્વોપરીનો અર્થ જ આ છે કે ભાઈ બીજા જે કોઈ 4 ભેદ કયા કે બીજા જે કોઈ 2 તત્વો કયા એના એ ઉપરી છે, એટલે એ સર્વોપરી છે. એનું ઉપરી બીજું કોઈ નથી. ધણીનો ધણી કોઈ ન હોય. સમજો? બરાબર? હવે એના પાછા વિભાગીકરણ કર્યા કે રૂપથી, સ્વરૂપથી, ગુણથી, વિભૂતિથી, સામર્થ્યથી, એ દરેક રીતે ટોપ ક્લાસ છે એકદમ. એટલે એ સર્વોપરી છે. હવે એ સર્વોપરી કે એવું નથી કે ભાઈ આપણે તે આપણા ભગવાનને કહ્યા એટલે એ જ સર્વોપરી. શ્રી કૃષ્ણ સર્વોપરી છે એવું આપણા ભગવાન પોતે પાછા શ્રી કૃષ્ણને સર્વોપરી કહી છે. રામવાળા રામને કહી છે. સમજો? મહાદેવવાળા મહાદેવને પણ કહી કોઈ દિવસ, કોઈ વાંધો નથી. જેને જેને કહેવો હોય તે માને, આપણે કંઈ વાંધો નથી. ટૂંકમાં પરબ્રહ્મ તત્વ જે છે તે સર્વોપરી છે. સમજો? હવે કોઈ સાચી રીતે કોઈને માને કે ખોટી રીતે માને એનો ઇન્ટરનલ પ્રશ્ન છે, એ આપણે નહીં જોવાનું. પણ પરબ્રહ્મ જે છે તે સર્વોપરી છે. જીવ કોઈ દિવસ સર્વોપરી થવાનો નથી, એ ગમે તે જીવ હોય. એ મૂળ પુરુષ સુધીનો કોઈ પણ જીવ હોય. બરાબર? કે માયા તો સર્વોપરી કહેવાની જ નથી, કારણ કે માયા તો પોતે બિચારી કંઈ બોલતી જ કા છે. એ તો પરાગર્થમાં આવે છે, તો એ બીજાના ઉપભોગ માટે છે. પ્રત્યેકમાં તો જીવ ને પરમાત્મા બે જ છે. તો પરમાત્મા સર્વોપરી છે, તો બૈચું કોણ હવે? જીવ. તો જીવ અસંખ્ય છે. પણ આ નિત્ય મુક્ત સુધીનો પણ જીવ હોય તે સર્વોપરી ન કહેવાય. કે અહીંયાથી ગયેલો હોય તે પણ સર્વોપરી ન કહેવાય, કારણ કે કોઈને કોઈ કાળમાં એને વિશે કંઈ ને કંઈ દોષ રહેલા જ છે. જોઈ લઉં. ભગવાને જે કહેવા છે કે જે નિત્ય નિર્દોષ છે, અપહત પાપમતવાદી જે અનેક કલ્યાણકારી ગુણો કયા, નિત્ય નિર્દોષપણું અને માયાના 3 ગુણ જે કયા એને રહિતપણું, એ ભગવાન પુરુષોત્તમ નારાયણમાં કાયમ માટે ત્રિકાળમાં રહેલું છે. એટલે એ સર્વોપરી છે. સમજો? જીવમાં એ લક્ષણ કોઈ દિવસ ઉદ્ભવતું જ નથી. એટલે જીવ કોઈ સર્વોપરી હોઈ જ ન શકે. બરાબર? હવે કોઈ જીવને કોઈ રીતે સર્વોપરી બનાવવાના ચક્કરમાં કે ભાઈ એને કંઈક બળજબરીથી ઘુસાડવાના ચક્કરમાં હોય તો પછી હવે એને શું કરવાના આપણે? એ એની બુદ્ધિનું ડેવાળું છે. આ કાં કોઈ એવું માનતું હોય કે હું જેને માનું એ જ સર્વોપરી, બીજા કોઈ સર્વોપરી નહીં, તો એ એની બુદ્ધિનું પણ ડેવાળું છે. કારણ કે પરબ્રહ્મ તત્વ તો એક જ છે. સમજો? તમે એને કોઈ પણ રૂપે માનો, એ તત્વ તો એક જ છે. તો જે બીજા માટે સર્વોપરી એના ભગવાન છે, તો તમારા માટે સર્વોપરી તમારા ભગવાન છે. ઇઝી, એકદમ ઇઝી. એમાં કંઈ નવું કંઈ છે નહીં. બરાબર? એટલે વરદરાજ ભગવાને શું કહ્યું કે ભાઈ હું કોણ છું? ભગવાન વિષ્ણુ નારાયણ વાસુદેવ એ જ પરમ તત્વ છું. બીજું, શાસ્ત્રમાં જીવ ઈશના ભેદનું પ્રતિપાદન છે.
બરાબર. એટલે વેદની વાત કરીએ, એમાં વેદમાં 3 પ્રકારની શ્રુતિ આવે છે, ભેદ, અભેદ અને ઘટક. હવે એમાં શું છે કે જ્યાં અભેદ શ્રુતિની વાત કરેલી હોય ત્યાં જીવ અને પરમાત્માને એક ઐક્યપણું બનેલું બતાવેલું હોય. જ્યાં ભેદની વાત કરી હોય તો જીવ ઈશ્વરને જુદા બતાવેલો હોય, ને જ્યાં ઘટકની વાત કરેલી હોય ત્યાં એક પેલા બીજાની ઉપાસના કરે એમ કરીને બતાવેલું હોય. સમજો. રામાનુજાચાર્યએ ઘટક શ્રુતિ જે છે એને પ્રમાણમાં લઈને વિશિષ્ટાદ્વૈત વેદાંતની સ્થાપના કરેલી છે. પણ જ્યાં અભેદ શ્રુતિની પણ શાસ્ત્રોમાં વાત કરેલી છે, સમજો, ત્યાં અભેદપણું કેવી રીતે બતાવેલું છે. તો હમણાં જ પરમ દિવસે પેલા પિયુષભાઈ આવેલા એ કહેતા હતા કે ભાઈ જીવની પરમ અવસ્થા શું છે, તો અદ્વૈત અવસ્થા એની પરમ અવસ્થા છે. નિર્વિકલ્પ સ્થિતિને પામવું એ જીવની કઈ અવસ્થા છે? પરમ અવસ્થા છે. તો એ નિર્વિકલ્પ સ્થિતિ શું છે? તો એના સંકલ્પમાં બીજો, એટલે એને કોઈ બીજો સંકલ્પ જ નહીં, કોઈ પણ પ્રકારનો બીજો સંકલ્પ નહીં, ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ નહીં, એ નિર્વિકલ્પ સ્થિતિ. અદ્વૈત સ્થિતિ એટલે શું? એની ભગવાન સિવાય બીજા કોઈમાં સ્થિતિ નથી, એટલે અદ્વૈત. એટલે દરેક જીવને વિશે રહેલા ભગવાનને જોતો હોય એની અદ્વૈત સ્થિતિ. તો એ તો દરેક જીવની એવું લક્ષ્ય એનું હોવું જ જોઈએ જો ભગવાનનો ભક્ત છે તો. કારણ કે આ બધી જે આપણામાં બુદ્ધિ, માયિક બુદ્ધિ જે છે, કે પારકું પોતાનું જે છે, કે લડાઈ ઝઘડા જે છે, કે આ ઈર્ષ્યા જે છે, કે આ માન અપમાન છે, એ કેને કારણે છે? તો દ્વૈતને કારણે છે. ઝઘડા દ્વૈતના છે, અદ્વૈતના ઝઘડા છે જ નહીં. તમે કહું કે દ્વૈતના ઝઘડા કેમ? તો દ્વૈત એટલે શું? કે આપણે બધા એકબીજાને જુદા સમજીએ છીએ એકબીજાથી, કે ભાઈ આ અવાજ, આ ભાઈ અવાજ, આ ભાઈ અવાજ, આ ભાઈ અવાજ, આ ભાઈ અવાજ, એટલે બધાના આપણે અવગુણ આવે, કુલક્ષણ જ દેખાય, લક્ષણ દેખાય નહીં. પણ જ્યારે અદ્વૈતપણું આપણે દેખાય કે ના, આ બધા ભલે જુદા છે જીવ, પણ એની અંદર રહેલા ભગવાન કેવા છે? એક સરખા જ છે, એક જ છે, એમ કરીને અદ્વૈત સ્થિતિને પેલો જીવ પામી જાય તો પછી કોઈનો અવગુણ ના આવે. અને એ અદ્વૈત સ્થિતિને પામવું એ દરેક ભક્તનું પ્રાઇમ લક્ષણ હોવું જોઈએ, કે એને દરેકમાં ભગવાન દેખાવા જોઈએ. સમજો. અને ભગવાને એ કહ્યું જ છે કે ભગવાનના ભક્તને શરૂઆત થાય મૂર્તિથી. સમજજો. શરૂઆત કાથી થાય? મૂર્તિથી. અને એનો અંત કા આવે? દરેક જીવને વિશે ભગવાન દેખાય. જે મૂર્તિને દર્શન કરી રહેલો તે એની ઉપાસનાનો અંત છે. એના જીવને વિશે તો દેખાય જ, પણ એના જીવને દેખાય વિશે એ એન નથી, બીજા બધા જીવને વિશે પણ દેખાય. બરાબર. સિયા રામમય સબ જગ જાની, તુલસીદાસજી ચોપાઈમાં કહી ગયા એ પ્રમાણે એ ભક્તની સૌથી ઉત્કૃષ્ટ અવસ્થા છે. હવે દરેક જગ્યા પર એને ભગવાન દેખાય એટલે એની અવસ્થા એ કઈ થઈ ગઈ? અદ્વૈત સ્થિતિને પામી ગયો. સમજો. અદ્વૈત શબ્દને આપણે અક્ષર શબ્દની જેમ બદનામબો કરી નાખ્યો છે, એટલે પ્રોબ્લેમ છે. સમજો. અદ્વૈત સ્થિતિ એટલે શું? દરેકમાં એને ભગવાન દેખાવા જોઈએ. કારણ કે અદ્વૈત તો એક ભગવાન જ છે, એના જેવો બીજો કોઈ છે જ નહીં. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. અને અદ્વિતીય જ છે. બરાબર. ભગવાન જેવો ભગવાન કોઈ થઈ જ ના શકે. અને એ સ્થિતિને આપણે બધાએ પામવાનું છે, એ આપણું લક્ષ્ય છે. કેમ? આપણા જન્મ મરણનું મુખ્ય કારણ જ આ છે, ભેદ બુદ્ધિ. કે ભાઈ આ તો આવો છે ને, આ તો આવો છે ને, પેલો તો આવો છે. અરે રહેવા દે નહીં. સમજો. અરે ઘણી વખત એવું હોય છે, મેં ઘણા લોકોને જોયું છે, એને જેટલી માહિતી પોતાના વિશે નહીં હોતી એટલી લોકોના વિશે હોય છે. બોલો. તમને બિલીવ મી, મને જેટલી બાલુભાઈ વિશે ખબર નથી એટલી મંદિરમાં લોકોને બાલુભાઈ વિશે ખબર છે. મારા ઘરના વ્યક્તિત્વ પણ મને લોકો આવીને કહી જાય કે બાલુભાઈ આમ કર્યું ને બાલુભાઈ તેમ કર્યું, મને એટલી ખબર નથી. વિચાર કરો. હકીકત કહું તમને. ત્યારે મને થાય કે ચાલો ભગવાને થોડી ઘણી કૃપા તો કરેલી છે આપણી ઉપર, વધારે નહીં તો. ઘણા બધા લોકોને ઘણી બધી બહુ માહિતીઓ હોય છે, મને આવીને કહી ત્યારે મને ખબર પડે છે કે આવું થાય છે, આ પ્રમાણે થાય છે. મને ખબર જ નહીં હોતી એની. મારું એમાં ધ્યાન જ નથી પહેલેથી. કંઈક પરમાત્માની શું કૃપા હશે કે ઈચ્છા હશે, પહેલેથી મારું ધ્યાન જ નહીં મળે. સમજો. બરાબર. કેમ? એ બધું આપણે બીજાનું ધ્યાન રાખીને આપણે શું ફાયદો? આપણે કંઈ ફાયદો નથી એમાં. બરાબર. એટલે આમાં કહ્યું એ પ્રમાણે ભગવાન એક જ છે અને જીવ ઈશ્વર એનો ભેદ જે છે તે અનાદિ છે. કેમ અનાદિ છે? જીવ જે છે તે અનાદિકાળથી ભગવાનનો સેવક છે, અને ભગવાન શું છે? એના ગુરુ છે કે સ્વામી છે, જે કંઈ કેવું તે નવનિધ સંબંધ આખો રામાનુજ વેદાંતમાં આમાં હશે કે નહીં હશે મને ખબર નથી, પણ નવનિધ સંબંધ આખો રામાનુજ સિદ્ધાંતમાં બહુ જોરદાર સમજાવેલો છે. સેવ્ય સેવક ભાવ, સ્વામી સેવક ભાવ, અને ઘણા બધા આવા 9 સંબંધ છે જીવ અને પરમાત્મા વચ્ચે. આપણે આગળ અહીંયા ચલવેલા. બરાબર. ચાલો. સાધનોમાં પરમ સાધન પ્રપત્તિ આની શરણાગતિ છે.
હવે એ જીવ અને ભગવાન જુદા છે એ વાત તો નક્કી થઈ ગઈ, કારણ કે અદ્વૈત શંકરાચાર્યનું છે એમાં તો એ બંને એક જ છે, બીજો કોઈ ભેદ નથી, પણ આમાં તો જુદા છે. તો હવે કરવાનું શું છે? તો જીવ પોતે કોણ છે? ઉપાસક છે, અને પરમાત્મા કોણ છે? ઉપાસ્ય છે. તો એનું ભજન કરવાનું તો એના માટે શ્રેષ્ઠ રસ્તો કયો? પ્રપત્તિ, શરણાગતિ. એ જીવે ભગવાનની શરણાગતિ સ્વીકારવાની છે કે ભાઈ હું તમારી શરણે છું, તમે મને સ્વીકાર લેવો. જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અહંકારી રે, પેતે પર્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ રે વિચારી રે. ચલો, વેરી ગુડ. છેવટે સ્મૃતિનો ત્યાગ છે, એટલે વિષયની સંસારના પદાર્થની સ્મૃતિનો ત્યાગ. ભાઈ સ્મૃતિનો ત્યાગ કરવાનો કયો તો કઈ સ્મૃતિનો ત્યાગ કરવાનો કયો? ભગવત સ્મૃતિનો? ના, સંસારની સ્મૃતિનો ત્યાગ. કારણ કે આપણે સ્મૃતિની વાત આવે એટલે આપણી સ્મૃતિમાં પહેલાં શું આવે? જગત જ આવે. યાદ રાખજો, ભગવાન તો જોરાવરે કરીને આપણે ખેંચી ખેંચીને લાવવા પડે. એની સામે ઊભા રહ્યો હોય તો પણ આવતા આવતા નથી, ભાગી ભાગી જાય છે, પકડી પકડીને ખેંચી ખેંચીને લાવવા પડે. તો સ્મૃતિ આપણે કોની છે? જગતની સહેજે સહેજે સ્મૃતિ છે. રાતે ઊંઘમાં પણ આપણે જે સ્વપ્ન આવતો હોય એ પણ આપણે કોના આવતા હોય? જગતના આવે. માંડ કોઈ વખત કંઈ ભગવાનનું સ્વપ્ન આવી જાય, બરાબર ને? એટલે આપણી સ્મૃતિમાં જગત રહેલું છે, એટલે એ સ્મૃતિનો પહેલાં શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે, બરાબર? મોદી સાહેબે કેવો કરી નાખ્યો કે ભાઈ હવે તમે હારી ગયા એટલે હવે તમે ઘર ભેગા થાવ, બરાબર? ચાલો, અમુકને નહીં ખબર પડી હશે. ઓકે, એટલે સ્મૃતિનો ત્યાગ, અથવા તો અંત વખતે પરમાત્માના સ્મરણનો પણ યત્ન કરવાની જરૂર નહીં. પરમાત્મા પોતે પ્રપત્તિને પરિણામે પોતાનું સ્મરણ કરાવી લે છે. જગતની સ્મૃતિનો ત્યાગ કરવાનો, પણ ભગવાનને તો યાદ કરવાના ને. પણ અંત સમય મહારાજે શું કહ્યું? અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામમાં આવતી નથી, પણ ભગવાનની ઉપાસના કરી હોય તે જ કામમાં આવે. કારણ કે જ્યારે એમ કહે કે નદી તરવી હોય ત્યારે તો જેને તરતા આવડતું હોય તે ચાલી જાય, કે વહાણ હોય તે પણ ચાલી જાય, બરાબર? પણ જે એમ કહે કે સમુદ્ર તરવાનો હોય ત્યારે તો બેવ ચાલતા નથી. ત્યારે તો ભગવાનની શરણાગતિ જોઈએ. એટલે મરવાનું હોય ત્યારે તો શું જોઈએ? ભગવાનની ઉપાસના, શરણાગતિ લીધી હોય તો ભાઈ તમને ભલે ભગવાન યાદ ના આવે, અંત સમય જે કપરોકાર હોય ત્યારે, પણ ભગવાન કહે તે મને પહેલાં યાદ કરેલો છે ને, ચાલ અત્યારે હવે હું તને યાદ કરું છું. પિતામાં ભીષ્મની જેમ, બરાબર? ભગવાન શું કહે કે ભાઈ એ મને બહુ જોરદાર રીતે યાદ કરે છે, એટલે મારે રોજ એને મળવા જવું પડે છે, બરાબર? એ ભગવાન શ્રી કૃષ્ણને એવું યાદ કરતા હતા, એવું યાદ કરતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ રોજ એના દર્શન કરવા જતા હતા. કોના? ભીષ્મ પિતાના. એવું કામ કરો કે ભગવાન રોજ તમને મળવા આવે, સમજો. એટલે ભગવાનની શરણાગતિ લેશો તો અંતકાળ બહુ કપરો છે, તો ભગવાન તમને આવે મળવા, કે ભાઈ ભગવાન તમને સાચવી લે. કેમ? અંતકારે કદાચ આપણી સ્મૃતિ તો ભંગ થઈ જાય, પણ ભગવાનની શરણાગતિ લીધી હોય તો ભગવાન આવી જશે, બરાબર? ચાલો, એવા પ્રપન્ન પુરુષને દેહાવસાને મોક્ષ થાય છે. એકદમ ક્રિસ્ટલ ક્લિયર વાત, આગળ પાછળની વાત નહીં. આવી જેણે ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, આખી જિંદગી જે શરણાગતિના જે 6 લક્ષણ કહે એ પ્રમાણે વર્તે છે, અંત સમયે એનો જ્યારે દેહ પડે પછી એનો શું થઈ જાય છે? મોક્ષ થાય છે. એટલે અપુનરાવર્તી એવા ભગવાનના ધામને પામે છે, પાછો આવતો નથી. અને તે માટે તારે મહાપૂર્ણ સ્વામીનો સારી રીતે શિષ્ય થઈ આશ્રય કરવો. એટલે રામાનુજાચાર્યને શું કહ્યું કે આ બધું કરવાનું છે, એના માટે તારે મહાપૂર્ણ સ્વામી જે છે એનો આશ્રય કરવાનો છે. કારણ કે મહાપૂર્ણ સ્વામીને ડાયરેક્ટ યોગ કોનો હતો? યામુનાચાર્યનો હતો. એટલે યામુનાચાર્યના જે કોઈ લક્ષણો હતા તે મહાપૂર્ણ સ્વામીમાં હતા. એટલે રામાનુજાચાર્યને કહ્યું કે ભાઈ તમે આ મહાપૂર્ણ સ્વામીનો સ્વીકાર કરો અને એનો આશ્રય લેવ, એટલે એને કરીને તમને આ બધા લક્ષણો પ્રાપ્ત થાય. શ્રી વરદરાજની આ આજ્ઞા કોણે કરી? પેલા વરદરાજ ભગવાને, જે કાંચીપુરમમાં અત્યારે બિરાજમાન છે, તે વરદરાજ ભગવાને આજ્ઞા કરેલી છે. એટલે રામાનુજ સંપ્રદાયમાં એ જે કાંચીપુરમાં જે મંદિર જે છે વરદરાજ ભગવાનનું, એ બહુ મહત્ત્વનું છે. પેલી બાજુ શિવ કાંચી અને આ બાજુ વિષ્ણુ કાંચી, બંને પોતપોતાના અનુયાયીઓ માટે બહુ મહત્ત્વના સ્થાન છે, બરાબર? એ વરદરાજ ભગવાનની વાત છે, જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુની મૂર્તિ છે તે. શ્રી વરદરાજની આજ્ઞા અનુસારે શ્રી રામાનુજીએ શ્રીરંગ જઈ મહાપૂર્ણ સ્વામી પાસે મંત્ર દીક્ષા લીધી. એટલે આવું એમાં પુરીમાં બેઠેલા જે વરદરાજજી ભગવાને કહ્યું, એટલે રામાનુજાચાર્ય શ્રીરંગ ક્ષેત્રને વિશે ચાલ્યા ગયા. ત્યાં ગયા, એમણે
મહાપૂર્ણ સ્વામી પાસે મહાદીક્ષા લીધી, મંત્ર દીક્ષા લીધી. ત્યાર પછી જુદે જુદે વખતે યામુનાચાર્યના બીજા શિષ્યો પાસેથી પણ રામાનુજ સ્વામીએ જુદી જુદી વિદ્યાનો ઉપદેશ લીધો. યામુનાચાર્યના ઘણા બધા શિષ્યો હતા. આપણે આગળ જોયું એ પ્રમાણે કે ભાઈ યામુનાચાર્યએ ઘણા બધા શિષ્યોને વિદ્યા આપેલી, બધી એમણે વિદ્યા લીધી. શ્રી સંપ્રદાયની બધી વિદ્યા પોતાના એક એક શિષ્યની ધારણ થઈ શકે એવી નથી એમ વિચારી યામુનાચાર્યએ 5 શિષ્યોને વેચી આપી હતી. આગળ આપણે આવી ગયેલું કે ભાઈ એ શ્રી સંપ્રદાયની બધી વિદ્યા જે છે તે એકને કોઈને આપી, એ કોઈ એક લેવા માટે સમર્થ નથી, એટલે 5ને અલગ અલગ આપેલી. બરાબર. તે પાછી શ્રી રામાનુજ સ્વામીમાં એકત્રિત થઈ. ભાઈ રામાનુજાચાર્ય પાછા આવી ગયા મજબૂત માણસ, એટલે એમણે બધી પેલા 5 પાસે લઈ લીધી, એટલે એકમાં પાછી આવી ગઈ. બરાબર. આ પ્રમાણે આ વાત છે. હવે આગળની વાત આપણે કાલે જોઈશું. કે જો ટાઈમ પૂરો થઈ ગયો કે છે, થયો કે નહીં થયો? 3 મિનિટ બાકી છે. ઓકે. સંસારના દુઃખો જે પામર જીવોને કેવળ ક્લેશ ઉપજાવે છે તે તુકારામ આદિમાં જ્ઞાનને અનુકૂળ થયેલા સુપ્રસિદ્ધ છે. ભાઈ ઘણી જગ્યા પર શું હોય, જે જગતના જીવ છે એને દુઃખથી બહુ દુઃખ થાય, ક્લેશ થાય આ તે. પણ એક વસ્તુ યાદ રાખજો, મોટા પુરુષને દુઃખ જ રસ્તો બતાવી આપે. સમજો. હવે તમે સમજો, આ દુઃખવાળી વસ્તુ બહુ વિચિત્ર છે. પેલું કહે ને કે અમુકને એવું લાગતું હોય કે આ બહુ દુઃખી છે, પણ જે એકચ્યુઅલી દુઃખી થતો હોય ને એને એટલું દુઃખ નહીં લાગતું હોય, કારણ કે એને એની આદત પડી ગયેલી છે. આઈડિયા આવી ગયો? એટલો મજબૂત થઈ ગયો કે એને એની આદત પડી ગયેલી છે. હા, એને ખબર પડી ગયેલી છે કે માર ખાવાથી બોડી બને છે. એ પેલા જેવો છે, સાહેબ કંઈ દંડા બંડા મારવાના નથી. બરાબર. એટલે એવો મજબૂત થઈ ગયો છે, એટલે એને એનું દુઃખ લાગતું નથી, પણ બીજાને એમ કે આ બહુ દુઃખી છે. બરાબર. એટલે આવા તુકારામજી જેવા હોય એને જોઈને આપણે એવું લાગે કે ભાઈ એ તો બહુ દુઃખી હતા. નરસિંહ મહેતા આપણે લાગે બહુ દુઃખી હતા. સુદામાજી આપણે એવું લાગે બહુ દુઃખી હતા, પણ એને એ લોકોને એ દુઃખ લાગતું જ નહીં હતું, કારણ કે એ તો સંસારનું દુઃખ છે. એને કાં દુઃખ છે? એ લોકોને ભગવાનમાં સ્મૃતિ રાખવી હતી, એટલે સંસારમાં જે કંઈ ચાલે એને દુઃખ નહીં લાગતું હતું. સમજો. એ કેપેસિટીની વાત છે. સમજો. એટલે આપણે શું છે, સંસારમાં સુખી થવા માટે ભગવાન પાસે આવીએ કે ભાઈ બાયરી છોકરા સુખી રહે, કે બાયરી ન હોય તો બાયરી થાય, છોકરા થાય. બરાબર. મકાન થાય, આ થાય, તે થાય. ને નરસિંહ મહેતા જેવાના છોકરા બોકરા મરી ગયા, બાયરી મરી ગઈ, તો એને શું કહ્યું? ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. હવે ગ્રહસ્થાશ્રમી જે કંઈ હોય અને મારી સામે દલીલ કરતા હોય કે ભાઈ ગ્રહસ્થાશ્રમી જે કંઈ હોય તે શ્રેષ્ઠ છે, તો આવો નરસિંહ મહેતા જેવો ગ્રહસ્થાશ્રમી હોય કે એની ઘરવાળી ધામમાં જઈને એનો છોકરો ધામમાં જઈને આવું કહી શકતો હોય, તો એ ગ્રહસ્થાશ્રમી શ્રેષ્ઠ કહેવાય. નહીં તો પછી જય સ્વામી નારાયણ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ